ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું પ્લાન્ટ્સ લવર છું, પણ પ્લાન્ટ્સ ખરીદી નથી કરતી. જે એરિયામાં જાઓ, જે લોકોને મળું, એ લોકોના ત્યાં પાસેથી એ લોકોની એક રિક્વેસ્ટ કરું કે મને એક દંડી આપી દો. દંડી. એવી રીતે મેં બધા જ પ્લાન્ટ્સ જે પણ મારા પાસે મને જે ગમતા હતા બધા જ મેં એક એક દંડી લઈને વાવેલા છે. બતાવું તમને. આજુ આની એક દંડી લઈને આવેલી, અને ડોલર પ્લાન્ટ કહેવાય, એ મેં મેડમે કીધેલું. આ પ્લાન્ટ છે. આમ તો અહીંયા બહુ સાચવીને લાવી હતી. પૈસાથી વાવો એના કરતાં માંગીને જે એને ગ્રો કરવામાં મજા આવે ને, એ મજા જ અલગ. આજે એક મેડમને રિક્વેસ્ટ કરીને આ પ્લાન્ટ્સને શું કહેવાય મને નહીં ખબર, પણ એ પણ હું લઈને આવી છું. આને પણ ગ્રો કરવાનું છે. મારી પાસે હમણાં માટી તો છે નહીં, પણ હું કેવી રીતે ગ્રો કરી રહી છું એ જો, એટલે શાયદ મારા પ્લાન્ટ્સ થતા નથી. હવે આને હમણાં તો સાંજનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું આના અંદર નાખી દઉં છું. કાલે કંઈક માટીનો ઇંતજામ કરીશ અને પછી એને ફાઇન રીતે ગ્રો કરીશ. તમે પ્લાન્ટ લવર છો કે નહીં જણાવજો. મને નહીં લાગતું, મારા પાસે કોઈ બીજું સાધન નથી, પણ હું આને અત્યારે આવી રીતે ગ્રો કરી નાખું છું. થશે નહીં થશે એ તો ઉપરવાળો જાણે. મારું મની પ્લાન્ટ પણ થયું નહોતું. હવે જોઈએ આમાં થશે કે નહીં, કારણ કે બીજી માટી નથી મારી પાસે, અને અત્યારે લેવા જવાનો મારી પાસે સમય નથી. આવી રીતે મેં એને ગ્રો કરી નાખ્યું છે. અંદર એક અમુક પ્લાન્ટ્સ મારા ખરાબ થઈ ગયા છે, કારણ કે અત્યારે હું ધ્યાન નથી દઈ રહી. એટલે વરસાદ પણ આવીને ગયેલો હમણાં, તમને તો ખબર જ છે બધાને. 3 સિઝન ચાલે છે, ઠંડી, ગરમી અને વરસાદ. એટલે હમણાં મેં આને આવી રીતે રાખી દીધું છે, પણ કાલે હું આને પરફેક્ટલી ગ્રો કરીશ. આ રહ્યું મારું પ્લાન્ટ્સ. આ મને બહુ જ ગમે છે, પણ થતું નથી. હવે આને કેવું ક્લાઇમેટ જોવે ને એ મને હજી સમજ નથી પડી રહી કે હું એને કેવી રીતે ગ્રો કરું, એ પણ મને સમજ નથી પડી રહી. હજી મને આ પણ વાવવાના છે. આ પ્લાન્ટ્સને શું કહેવાય એની મને નહીં ખબર, પણ એક મેડમને રિક્વેસ્ટ કરીને હું એની પાસેથી લઈને આવી. શાયદ આ 100 પીસ છે. એને પણ કોઈ બાજુ વાવવાનું ઇંતજામ કરી લઉં. સાંજ થઈ જશે તો વવાશે નહીં. કેવું છે મારું પ્લાન્ટ્સ કમેન્ટમાં જરૂર કહેજો. તમે પ્લાન્ટ્સ લવર છો કે નહીં તે પણ જણાવજો. ઓકે, Allah bless you, God bless you, bye bye.